હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતા જય ભગવાન. અને આજનો મારો બ્લોગ છે કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ગમે ત્યાં તમે આવો, આપણે ગામડેથી ગમે ત્યાંથી આવો એટલે પહેલાં તમે મુંબઈમાં આવો. આજે બધા કમાવા માટે જાજા કરીને મુંબઈ જ જાય. એટલે પહેલાંથી બધા કચ્છ વાગડ ને બધા ગુજરાત ને બધા મુંબઈ જ જાજા કરીને આવે. એટલે હું તો ગુજરાતી બનાવું એટલે ગુજરાતનું જ કહું, કારણ કે પછી અહીંયા આવે એટલે એની લાઈફ કેવી હોય. અહીંયા પહેલું તો જ્યારે એની સ્ટાર્ટિંગ તો ત્યાંથી થાય કે તમારી ઘરની આજુબાજુમાં કોઈ રહેતો હોય અને એ તમને એમ કે એલા હાલ મુંબઈ હાલ, બહુ મુંબઈમાં સારું છે. પછી તમે મુંબઈ આવી જાઓ એના ભેગા કે ગમે તેના ભેગા હો, પછી લઈ આવે ને તમારે અહીંયા આવીને ડાયરેક્ટ, કેમ કે આપણે કામની એને ત્યારે ખબર જ ના હોય, કારણ કે આપણે એના પહેલાં કપડાં જોઈને જ આવ્યા હોઈએ, એનું રહેવાનું રંગ ઢંગ બધું. આમ અહીંયા કેવી રીતે રહેતો હોય ના ખબર, ત્યાં જે દેશમાં રહેતો એવી રીતે આપણે ગામડે રહેતો એવી રીતે આપણે આવીએ. આપણે ગામડામાં ક્યારેક નવા કપડાં પહેરીએ અને એ પછી આવે એટલે રોજ અહીંયા 7-8 દી 10 દી રોકા રોજ નવા પહેરે. એટલે આપણને એમ થાય કે યાર મુંબઈની લાઈફ બેસ્ટ છે. પછી આપણે અહીંયા આવી જઈએ એમની સાથે અહીંયા આવી જઈને પછી એમ કે યાર મારા સેટ પૈકી જગ્યા ખાલી આવી જાય, હાલ આપણે આવીએ. આવ્યા પછી આ જે આપણે જોઈએ પહેલું એનું કામ, તો અહીંયા છે ને સાહેબ, એ જાજુ કરીને પહેલું ગમે તેમાં કામ કરતો હોય, સમજી લો કરિયાણામાં કામ કરતો હોય. એટલે અહીંયા કરિયાણામાં કામ કરતો હોય એટલે એ સાયકલ લઈને ડિલિવરી કરવા જતો હોય. અને બીજું અંદરથી સામાન ઉપાડીને બધું બાસકા ઉપાડીને બહાર નાખતો હોય, અંદર કરતો હોય. અને પછી એનું જે છેલ્લે એ તો શેઠની કેવી સગવડ છે એ જોવાનું. બાકી અમુકને રહેવાના ના દે, એટલે પછી રહેવાનું ના દે એટલે શું કરે, શટર બંધ કરે અને પછી તમને ડાયરેક્ટ છે ને ઓલાની બારે સુરાવી દે, શેની દુકાનની બારે. હવે રૂમની સગવડ ના, કારણ કે બધા શેઠિયા રૂમની સગવડ કરી ના દે, એટલા માટે બારે સુરાવી દે. એટલે પછી તમે બારે જ સુવો ને તમારે રોજ ગોદડી ગાદલા જે હોય નાખીને સૂતા હો. એટલે પછીનું તમારે એવું હોય કે જ્યારે તમે ગામડે જાઓ એટલે તમે નવા કપડાં પહેરીને જાઓ, એટલે તમે બીજાને કોકને લઈને આવો, એટલે એને બચારાને ખબર ના હોય. એટલે મુંબઈની લાઈફ આવી છે યાર. એટલે મુંબઈમાં ખાલી આમ દેખાવ જાજો છે, કમાઈ છે એવું નથી કે કમાઈ નથી. હું કહું કમાઈ છે, મહેનત કરે એના માટે કમાઈ છે, પણ દેખાવ બધાથી જાજો છે. અને ગામડાવાળાને એ લાગે કે અરે યાર આ તો નવા કપડાં, આ તો બધું એકદમ જોરદાર લાગે આની લાઈફ. તો પણ અહીંયા આવીને જોવે ને ત્યારે ખબર પડે કે લાઈફ કેવી હોય. પણ આ તો હવે ઓલામાં જોઈ જાય, કહો ને કે ફોટામાં જુઓ ને રિયલ માણસ જુઓ એટલે ફરક પડે. અત્યારે ફોટામાં ફિલ્ટર લાગી જાય, પણ રિયલ હોય ને એટલે રિયલ જોવો એટલે આટલો બધો કાઢો મારે જેવો એમ. પણ એમ કે આમ રિયલમાં ને ફોટામાં બહુ ફરક હોય. એટલે મુંબઈની લાઈફ ફોટા જેવી છે. યા જે આવતા હોય, હવે નવા આવો એટલે ધ્યાન રાખજો, તમને કોઈક બાજુવાળો કે ચડાવીને લઈ આવે તો આવતા નહીં. અહીંયા પેલું અહીંની જાણકારી લઈને આવજો. મારું જ કહેવાનું એમ કે મારે પોતાને હવે દેશમાં કચ્છમાં ભાગી જવું છે. આપણું વાગડ ભલું છે યાર.